કે આ પહેલા પણ 2 વખત ધમકીઓ મળી ચૂકી છે। શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી। આ વખતે સંત કબીરની 3 બ્રાન્ચ ડીપીએસ બોપલને પણ મળ્યો છે મેલ। તો અમદાવાદમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે અને જે શાળાઓ છે તે સંત કબીર અને નવરંગપુરા સેન્ટ ઝેવિયર્સને મળ્યો છે આ મેલ। પોલીસે શાળા પર પહોંચીને તપાસ શરૂ કરી છે। संत कबीरनी 3 ब्रांच डीपीएस बोपल सेंट झेवियर्स लॉयलाने पण बॉम्बथी उड़ावी देवानी धमकी मળી છે। संत कबीर स्कूलमां बीडीडीएस અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ધમકી મળતા બાળકોને રજા આપી દેવાય છે કારણ કે હજી સવારનો આ સમય અને ત્યારે શાળા પર બાળકો પહોંચ્યા હતા પરંતુ તેવો જ મેલ મળતા બાળકોને છોડી દેવાયા। तो आ अंगे ज વધુ વાતચીત કરીશું। ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। સંજય પણ આપણી સાથે જોડાયેલા છે। જી ઋત્વિજ, આપ કઈ સ્કૂલ સેન્ટ કબીર સ્કૂલ પર છો અને શું મેલ મળ્યો, શું વિગતો? જી સંધ્યા, વાત કરીએ તો ફરી કેટલીક સ્કૂલો છે તેને ઉડાવી દેવા માટેની ધમકી ભર્યો મેલ મળ્યો છે। આજે વહેલી સવારે સ્કૂલના જે એડમિન આ મેલ આવ્યો હતો અને એડમિન ડિપાર્ટમેન્ટ દ્વારા તુરંત જ આ સમગ્ર ઘટનાની જાણ છે તે પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આપ જોઈ શકો છો હાલમાં બીડીડીએસની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને બીડીડીએસની ટીમ દ્વારા પણ સમગ્ર જે સ્કૂલ પ્રાંગણની અંદર તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। જો કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આ મેલ મળ્યો હતો, એક બાદ એક અનેક સ્કૂલોને આ મેલ મળ્યો હતો અને ત્યારબાદ પોલીસ છે તે તાત્કાલિક જે સ્કૂલો પર મેલ મળ્યો હતો ત્યાં પહોંચી હતી અને જે વાલીઓ છે તે વાલીઓને તાત્કાલિક સ્કૂલના સંચાલકો દ્વારા પોતાના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી અને તે પ્રમાણે એક પછી એક વાલીઓ છે તે પોતાના જે બાળકો છે તેઓને હાલ અહીંથી સ્કૂલ પરથી ઘરે લઈ જઈ રહ્યા છે। જો કે સાથે સાથે પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી। પોલીસ સતર્ક છે। પોલીસ દ્વારા બીડીડીએસની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમગ્ર જગ્યાઓ ઉપર એક જગ્યાઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બીડીડીએસની ટીમ તેમજ ડોગ સ્કોડની ટીમ પણ હાલ અહીં ચેકિંગ કરી રહી છે। એટલે જે રીતે ધમકીભર્યા મેલ મળ્યા હતા તેને લઈને હાલમાં જ્યાં મેલ મળ્યા છે તે તમામ સ્કૂલો ઉપર હાલમાં પોલીસની ટીમોને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય તો ફરી એક વખત આ પ્રકારનો મેલ મળ્યો છે। જો કે બીજી તરફ મહત્વની બાબત તો એ છે કે હવે 26મી જાન્યુઆરી આવી રહી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની અંદર એક ભયનો માહોલ ઊભો થાય તે હેતુસર આ મેલ કરવામાં આવ્યો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે। પરંતુ આ તપાસનો વિષય છે। પોલીસ તપાસ કરશે, સાયબર ક્રાઇમ તપાસ કરશે। આ અગાઉ પણ જ્યારે મેલ મળ્યો હતો ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી હતી અને સાયબર ક્રાઇમની ટીમ તેને લઈને તપાસ કરી રહી છે। ત્યારે વધુ એક વખત આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે અને આપ જોઈ શકો છો હાલમાં જે અહીં પોલીસ છે તેને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે। બીડીડીએસની ટીમ છે તે સમગ્ર સ્કૂલ કમ્પાઉન્ડ તેમજ સ્કૂલના અલગ અલગ જગ્યાઓ ઉપર હાલમાં તપાસ કરી રહી છે। સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે સ્કૂલના સંચાલકો દ્વારા પણ ખાસ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના બાળકોને સુરક્ષિત રીતે અહીંથી ઘરે લઈ જાય। જો કે બીજી તરફ સ્કૂલના સંચાલકો, પોલીસ, વહીવટીતંત્ર તમામ લોકો દ્વારા એ પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારનો ભયના વાતાવરણમાં આવે નહીં, કોઈપણ પ્રકારની અફવામાં ન આવે। માત્ર ને માત્ર એક સતર્કતાના ભાગરૂપે આ જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે હજી સુધી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ પણ મળી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ જે પ્રકારે ધમકીભર્યા મેલ મળ્યા છે તેની ગંભીરતા દાખવીને હાલમાં અલગ અલગ જગ્યાઓ પર જ્યાં પણ મેલ મળ્યા છે ત્યાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। જી ઋત્વિજ, આપ લોકોની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી સંજય આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસે જઈશું। જી સંજય, ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચેલી છે, આ સાથે અલગ અલગ જે ટીમ છે તે ત્યાં પહોંચી ગઈ છે। મોટી વાત એ છે કે આ ત્રીજી વખત આવું થઈ રહ્યું છે। પહેલા કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, શાળાઓને પણ ધમકી મળી હતી, પરંતુ આ વખતે વહેલી સવારમાંથી જ આ એક્શન જોવા મળી રહ્યું છે। એટલે મેલ મળ્યા તુરંત જ શાળાઓ એલર્ટ થઈ ગઈ છે। જે બાળકોને લેવા આવ્યા છે વાલીઓમાં કયા પ્રકારની ચિંતા, કારણ કે ચિંતાજનક એ ચહેરા પણ જોવા મળી રહ્યા છે આપણને?
સંધ્યા, હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અમદાવાદના જે સંત કબીર સ્કૂલ જે છે તે સંત કબીર સ્કૂલમાં હાલ વાલીઓ પહોંચ્યા છે. અમદાવાદની કેટલીક શાળાઓ જે છે કે તેઓને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી હતી અને એ ધમકી ભર્યા ઈમેલને પગલે પોલીસની ટીમ અહીંયા પહોંચી છે, બોમ્બ સ્ક્વોડની ટીમ અહીંયા પહોંચી છે અને ડોગ સ્ક્વોડની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે. જે મેમનગરની જે સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ છે તેને પણ ધમકી મળી છે. સંત કબીર નવરંગપુરાની જે સ્કૂલ છે તેને પણ ધમકી મળી છે અને આ ઉપરાંત ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ તેની પણ વિગતો સામે આવી રહી છે. DPS બોપલને પણ ધમકી મળી હોવાની વિગતો સામે આવી રહી છે અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ અને BDDSની ટીમ અહીંયા પહોંચી છે અને બીજી તરફ વાલીઓ જે છે તેઓ પણ પોતાના બાળકોને લેવા અહીંયા પહોંચ્યા છે. વાલીઓમાં ચિંતા છવાઈ છે. ફરી એકવાર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી ભર્યો જે ઈમેલ મળ્યો છે અને તેના કારણે વાલીઓને જે છે તે પોતાના બાળકોની ચિંતા સતાવી રહી છે અને તેને લઈને વાલીઓ અહીંયા પહોંચ્યા છે. વહેલી સવારે આ જે છે પ્રકારનું એક્શન અહીંયા સ્કૂલો પર જોવા મળી રહ્યું છે. અગાઉ પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે અને આ ફરી એકવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે અને તેને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે અને વાલીઓ જે છે તેઓ અહીંયા પોતાના બાળકોને લેવા પહોંચ્યા છે. કેટલાક વાલીઓ છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે તેઓ અહીંયા પહોંચ્યા છે. ભાઈ, શું તમને વિગત મળી હતી અને તમે અહીંયા પહોંચ્યા છો? શું છે? સ્કૂલ તરફથી મેસેજ આવ્યો, SMS આવ્યો અને એટલે અમે પેનિકમાં લેવા આવી ગયા સ્ટુડન્ટોને. શું મેસેજ સ્કૂલ તરફથી કરવામાં આવ્યો? બોમ્બની થ્રેટ મળી છે તો પેનિક કર્યા વગર ઇમરજન્સીમાં સ્કૂલ છોડી મૂકવામાં આવે છે એટલે અમે આવ્યા સ્કૂલમાં. બિલકુલ, અન્ય પેરેન્ટ્સ છે તેઓ પાસેથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, અહીંયા સ્કૂલે પહોંચ્યા છે, સ્કૂલ તરફથી શું મેસેજ મળ્યો હતો ને અત્યારે અહીંયા પહોંચ્યા છો બાળકો? મને ટીચરનો મેસેજ મળ્યો હતો કે 9:30 આવીને પિકઅપ કરી લેજો. ઓકે, બીજું કંઈ કહેવામાં આવ્યું કે આ રીતે થ્રેટ છે? ના, અત્યારે ઓલરેડી સોશિયલ મીડિયા ઉપર મેસેજીસ સર્ક્યુલેટ થઈ રહ્યા છે એટલે તેથી અમને જાણ થઈ હતી પણ ટીચરે કીધું હતું કે 9:30 આવીને લઈ જજો. બિલકુલ, ચિંતા વાલીઓને સતાવી રહી છે સંધ્યા અને તેને લઈને વાલીઓ અહીંયા પહોંચ્યા છે. આ બીજી વખત જે છે તે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને તેને લઈને તંત્ર જે છે તે એક્શનમાં છે. પોલીસની ટીમ અહીંયા પહોંચી છે, BDDSની ટીમ પહોંચી છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે વાલીઓ અહીંયા વહેલી સવારે અહીંયા પહોંચી ગયા હતા અને વાલીઓ જે છે જે પ્રકારે સ્કૂલ તરફથી મેસેજ મળ્યો કે તમારા બાળકને પિકઅપ કરીને લઈ જાઓ અને તેને લઈને અત્યારે વાલીઓ અહીંયા સ્કૂલ ઉપર પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને લેવા માટે તેઓ જે છે તેઓની અહીંયા લાઈન અને ધસારો જોવા મળી રહ્યો છે. જી સંધ્યા. જી બિલકુલ સંજય, આપ એ દ્રશ્યો બતાવતા રહેશો જે રીતે વાલીઓ અત્યારે હાફડા ફાફડા પહોંચી રહ્યા છે. ઋત્વિજ પાસે જઈએ. ઋત્વિજ, એક તરફ આપણે જોઈ રહ્યા છે કારણ કે બે ભાવ જોવા મળી રહ્યા છે. એક તો બાળકો રજા આપી દેવાય છે માટે બાળકોને એક અંદરથી આનંદ થઈ રહ્યો છે કે હા ચલો આજે ભણવું નહીં પડે, ઘરે જવાનું છે. બીજી તરફ વાલીઓ એવા છે કે જેમના ચહેરા પર ચિંતા જોવા મળી રહી છે કે ક્યારે મારું બાળક મારી પાસે આવી જાય, કારણ કે ઘણા વાલીઓ છે જે આપ દ્રશ્યો બતાવી રહ્યા છો એમાં જોવા મળી રહ્યું છે કે દોડતા દોડતા પહોંચી રહ્યા છે કે મારું બાળક સહી સ્થિતિમાં છે કે નહીં. જ્યાં સુધી તેમની પાસે ન આવે ત્યાં સુધી તેમને આ ચિંતા રહેતી હોય છે. પાછળના દ્રશ્યો પણ આપ જે બતાવી રહ્યા છો એમાં પણ જોવા મળી રહ્યું છે. ચોક્કસથી સંધ્યા, ક્યાંક ને ક્યાંક વાલીઓની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આપ જોઈ શકો છો અહીંયા જેટલા પણ વાલીઓ આવી રહ્યા છે તમામના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક એક ચિંતા જોવા મળી રહી છે કે પોતાનો વિદ્યાર્થી છે, પોતાનું બાળક છે તે હાલ કયા પ્રકારની પરિસ્થિતિમાં છે. તેના બાળકને જ્યારે નજરે જોવે છે ત્યારે પોતે હાશકારો અનુભવે છે કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારનો મેલ મળતો હોય, અવારનવાર આ પ્રકારનો જ્યારે માહોલ સર્જાતો હોય છે, વારંવાર ધમકીભર્યા મેલ મળતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક માતા પિતાને પોતાના બાળકની ચિંતા સતાવતી હોય છે અને એ જ પ્રકારનો માહોલ છે, એ જ પ્રકારના દ્રશ્યો છે તે આજે અહીં જોવા મળી રહ્યા છે. જેટલા પણ વાલીઓ આવી રહ્યા છે તે તમામ લોકો ચિંતામાં હોવાનું આપ જોઈ રહ્યા છો. હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો પોતાના જે બાળક છે તેને લેવા માટે આતુર બન્યા છે અને એક વખત તેને જ્યારે નજરે જુએ છે ત્યારે પોતે હાશકારો અનુભવે છે. સાથે સાથે સ્કૂલના સંચાલકો દ્વારા પણ તેઓને મેસેજ કરવામાં આવ્યો છે કે હાલમાં જે તમામ પોલીસની ટીમ હોય, BDDS હોય, ફાયર બ્રિગેડ હોય, તમામ સતર્ક છે. તમામ દ્વારા સ્કૂલોમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
માત્ર ને માત્ર એક સલામતીના ભાગરૂપે હાલ સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને તેમના જે બાળકો છે તે બાળકોને સ્કૂલમાંથી લઈ જવા માટેની સૂચના છે, મેસેજ છે તે તમામ વાલીઓને આપી દેવામાં આવ્યો છે. એટલે હાલમાં એક પછી એક વાલીઓ છે તે તેમના જે વિદ્યાર્થીઓ છે તેમના બાળકો છે તેને લેવા માટે સ્કૂલ પર આવી પહોંચ્યા છે.